અનુલોમ વિલોમ કેવી રીતે કરવું તેના માટે સૌપ્રથમ તમને ફાવે એ આસનમાં આરામથી બેસી જાઓ. ત્યારબાદ ડાબા હાથની જ્ઞાન મુદ્રા બનાવો અને એને ડાબા પગ પર રાખો. હવે જમણા હાથની આપણે નાસિકા મુદ્રા બનાવશું. તેના માટે પહેલી 2 આંગળીને વાળી દેવાની છે અને હવે અંગૂઠાને આપણે જમણા નોસ્ટ્રીલ પર રાખશું અને બાકીની 2 આંગળીઓને ડાબા નોસ્ટ્રીલ પર રાખશું. ત્યારબાદ ડાબી બાજુથી શ્વાસ લેશું, ડાબા નાકને બંધ કરશું અને જમણી બાજુથી શ્વાસ છોડી દેશું. ત્યારબાદ જમણી બાજુથી શ્વાસ લેશું, જમણા નાકને બંધ કરશું અને ડાબી બાજુથી શ્વાસ છોડી દેશું. અગેન ડાબી બાજુથી શ્વાસ લેશું, ડાબા નાકને બંધ કરશું અને જમણી બાજુથી શ્વાસ છોડી દેશું. બસ આવી જ રીતે આપણે 5 થી 7 મિનિટ સુધી અનુલોમ વિલોમનો પ્રયોગ કરી શકીએ છીએ.